નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ એકાઉન્ટનું પેપર છે, બરાબર છે। પ્રશ્ન બેંક બીજી ઓગસ્ટ 2024 માટેની, જેમાં તમારે પાઠ છે ત્રીજો અને ચોથો, બરાબર। ઉદાહરણ 6 સુધી અહીં તમને પૂછાવાનું છે। તો આપણે વિકલ્પથી શરૂઆત કરીશું। એ પહેલાં વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરો। આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો। આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને હા, તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટમાં જણાવજો। પહેલા વિકલ્પથી શરૂઆત કરીએ તો સામાન્ય રીતે જ્યાં ધંધાનું સ્થળ મોકાનું હોય ત્યાં પાઘડી વધારે હોય છે। બીજું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો જવાબમાં આપણે લેશું સાદી સરેરાશ। ઓકે। ત્રીજું, અપેક્ષિત નફો, એનું સૂત્ર શું આવે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર। તો એમાં જવાબમાં આવશે ઓપ્શન એ, બરાબર। ચોથું, આ અધિક નફો એટલે શું? તો એમાં જવાબમાં લખો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। પાંચમું, જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં વધારે હોય ત્યારે આ વધારાના નફાને ખાલી જગ્યા કહેવાય। જવાબમાં લખો અધિક નફો। ત્યાર પછી છઠ્ઠું, સામાન્ય રીતે જ્યાં પેઢી પાસે લાયસન્સ, પેટન્ટ કે ટ્રેડમાર્ક હોય ત્યાં પાઘડી કેવી હોય છે? તો કે વધારે હોય છે। સાતમું, જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે તેને શું કહેવાય છે? તો જવાબમાં આપણે લખીશું ભાગીદાર ત્યાગ કે લાભ મેળવતો નથી। આઠમું, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે? તો જવાબમાં લખો ભાગીદારીનું પુનર્ગઠન। નવમું, ત્યાગના ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા કેટલો હોય છે? ધન હોય, અસમાન હોય, શૂન્ય હોય કે ઋણ હોય? 10મું, ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય? જવાબમાં લખો બધા ભાગીદારોની સંમતિથી બદલી શકાય। ઓકે। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તમારી શાળાનું નામ શું છે? રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટમાં જણાવજો। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, તમને એમાં આ પીડીએફ છે એ મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી જોઈન થઈ જજો। વિભાગ બીમાં છે પહેલો સવાલ, કઈ પેઢીમાં પાઘડી ઉદ્ભવતી નથી? તો કે જે ધંધામાં ખોટ થાય, બરાબર, તે ધંધામાં પાઘડી ઉદ્ભવતી નથી। બીજું, પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની પદ્ધતિની એક મર્યાદા જણાવો? તો કે તે વધતા જતા નફાને ધ્યાનમાં લેતી નથી। ત્રીજું, મૂડીકૃત નફો એટલે શું? તો જવાબમાં લખો ધંધાનો સરેરાશ નફો શોધીને તેને સામાન્ય અથવા તો અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે તેને મૂડીકૃત નફો કહેવાય। ચોથું, રોકાયેલી મૂડીનું બીજું નામ જણાવો, બરાબર, ચોખ્ખી મિલકતો। પાંચમું, અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી શોધવાનું સૂત્ર લખો। છઠ્ઠું, સરેરાશ નફાને મૂડીકૃત કરવાથી પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફા કરતાં વધુ હોય તો પાઘડીનું મૂલ્ય શું થશે? સાતમું, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? આઠમું, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો જણાવો। નવમું, ત્યાગનું પ્રમાણ। 10મું, લાભનું પ્રમાણ। 11મું, ભાગીદારોના લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? 12મું, ભાગીદારોના ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? ત્યાર પછી છે વિભાગ સી, 3 ગુણના દાખલાઓ અહીં આપેલા છે। તો પહેલો જોઈએ ભવ્ય, કાવ્ય, સૌમ્ય,
એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:1:1 છે. બધા ભાગીદારો નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. તો ભાગીદારોએ કરેલ ત્યાગના પ્રમાણની ગણતરી કરો. બરાબર, તો આમાંથી આપણે ત્યાગ શોધવાનો છે. બીજું, ત્યાગના પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત જણાવો. ત્રીજું, શંકર, એહસાન અને લોય એક પેઢીના ભાગીદારો છે. તેની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 6:5:3 છે. તો હવે એ લોકો વહેંચણીનું પ્રમાણ બદલીને 2:2:3 કરવાનું વિચારે છે. બરાબર, એવું નક્કી કર્યું છે. તો લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. ચોથામાં એવી જ રીતે છે. 40%, 30% અને 30% એનું વહેંચણીનું પ્રમાણ છે બદલીને 35:45:20 કરવાનું નક્કી કર્યું. તો ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. અને એવી જ રીતે પાંચમામાં 1, 3 અને 2 છે, એમાં 3, 2 અને 1 કરવાનો વિચાર છે. બરાબર, તો લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. છેલ્લો છે વિભાગ ડી. બરાબર, દરેકના 4 ગુણ છે. અહીં આપેલું છે કે મનન અને પ્રણવ ભાગીદાર છે. 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. બરાબર, બદલીને 1:1 કરવાનું નક્કી કર્યું છે. તો પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. તો છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. ઓકે, તો અહીં સરેરાશ નફો આપેલો છે, પાઘડી શોધવાની છે. એવી જ રીતે આ ભાગીદારી પેઢીની કિંમતમાં છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે આપણે શોધવાની છે. બરાબર, પાઘડી. ચાલો ત્રીજું, એની અંદર આપણે પાઘડીની કિંમત નક્કી કરવાની છે. બરાબર, અહીં તમને નીચે ડેટા આપેલો છે એ પ્રમાણે તમારે જોવાનું છે. ઓકે, તો અહીં 6 સુધીના દાખલાઓ આપેલા છે. આમાંથી તમારી એકમ કસોટીના પ્રશ્ન છે નીકળશે. બરાબર, આના જવાબો આપણે ટૂંક સમયમાં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું. ગઈ વખતે મૂક્યા હતા. બરાબર છે, એવી જ રીતે આ વખતે પણ મૂકી દઈશું. તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બરાબર, ત્યાં જોઈન થઈ અને યુટ્યુબ ચેનલ પર પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો છે તમારા સુધી પહોંચી શકે. મળીએ આવતા વિડીયોની અંદર. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.